નકલંક નારાયણ નારાયણ નારાયણ, નકલંક નારાયણ નારાયણ નારાયણ, નકલંક નારાયણ નારાયણ નારાયણ, નકલંક નારાયણ નારાયણ નારાયણ, નકલંક નારાયણ. નમસ્તુતે નમસ્તુતે બોલો યાદ શક્તિ માત કી જય. શબ્દરૂપી પુષ્પથી સ્વાગત કરવા માટે વિનંતી કરીશ મંત્રી શ્રી કિરણભાઈ. આ ભાવ અને સર્વેનો આપ શબ્દોના પુષ્પથી સ્વાગત કરશો. બોલો શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. સદ્ગુરુ શ્રી હંસદેવજી મહારાજ કી જય. શ્રી વિદ્યા દેવી શ્રી સરસ્વતી માત કી જય. કુળદેવી શ્રી ઉમિયા માત કી જય. જય ગુરુદેવ. સૌપ્રથમ તો સર્વે પધારેલા મહેમાનો તેમજ સર્વેને નવા વર્ષના રામ રામ. અહીં ઉપસ્થિત શ્રી નિષ્કલંકી ધામ નખત્રાણાના મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ. જ્ઞાન દાસે હમે જ્ઞાન દે માં, હે શારદે માં, હે શારદે માં, હે શારદે માં, હે શારદે માં. तो स्वर की देवी ये संगीत तुझसे, तू स्वर की देवी ये संगीत तुझसे. हर शब्द तेरा है हर गीत तुझसे, हर शब्द तेरा है हर गीत तुझसे. हम हैं अकेले हम हैं अधूरे, हम है अकेले हम है अधूरे. કુળદેવ માત કી જય. જોત જોતામાં 17મો વાર્ષિક પાટોત્સવ 2008 નું નિરૂપણ આજે આપણે સમસ્ત કચ્છ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ થઈ રહ્યો છે. 17 વર્ષના માણસો આવ્યા. તારીખ 3, 4, 5, 11 મહિનામાં જે તે વખતે આપણી અહીંયાની મંદિરની સ્થાપના અને નિરૂપણ જબરજસ્ત મોટી સંખ્યામાં થયો અને એટલો બધો આનંદ અને ઉત્સાહ કે આ જગ્યા નહોતી આ ગ્રાઉન્ડમાં. તો આપણા કરસનદાસજી મહારાજ દિગ્દ્રષ્ટા અને આપણા કચ્છ માટે કચ્છના પનોતા પુત્ર તરીકે એમને કંઈક કચ્છનું ઋણ અદા કરવા માટે જે તે સમયની પરિસ્થિતિને વિરોધમાં કે મારે અહીંયા કાંઈ કરવું છે તો અહીંયા એક આપણું સરસ મજાનું અહીંયા સંકુલ માટેની 1996માં જમીનની ખરીદી કરી ને એટલેથી પતતું નથી. 1997માં 3, 4, 5 મહિના વિરાટ અખિલ ભારતીય સંત સમિતિ 10મું અધિવેશન અને કરસનદાસજી મહારાજના 1986માં જે ગાદીપતિ તરીકે આરૂઢ થયા પ્રેરણાપીઠમાં અને એને પણ 10 વર્ષ પૂરા થતા હતા. તો દશાબ્દી મહોત્સવનું પણ આયોજન તે વખતે થયું અને 2500 જેટલા સાધુ સંતો આ જમીનમાં આળોટ્યા. અહીંયા એના ચરણની રજ આવી. નિષ્કલંક તેરે ચરણો કી ધૂલી જો મિલ જાય, એ ધૂલી મૂકીને ગયા અહીંયા. એ આપણા માટે આવો એક સરસ મજાનું અત્યારે તીર્થધામ થવા જઈ રહ્યું હોય તો આપણું સૌનું ગૌરવ હોય. કરસનદાસજી મહારાજને નતમસ્તક વંદન કરી
એ જ કથાક્રમમાં નાનકદાસજી મહારાજ પણ ત્યાં એમને પણ વંદન કરી અને જયરામદાસજી મહારાજ થયા અહીંયાના ગાદીપતિ પહેલાં ગંગેશ્વર મહારાજ હતા પ્રથમ ગાદીપતિ, પછી જયરામદાસજી મહારાજે સુકાન સંભાળ્યું, એને પણ સારો વિકાસ કર્યો અને હવે આપણા નવા ગાદીપતિ તરીકે પૂજ્ય આપણા શાંતિપ્રિયદાસજી મહારાજ છે. તો સતપંથની ધુરા અને એના જે કંઈ આપણે સમય પ્રમાણે જે કાંઈ ગાદીપતિ જે કાંઈ સાધુ સંતો મળ્યા એ આપણું ગૌરવ છે. અમે પણ ટકોર કરી હતી, મહામંડલેશ્વર ધીરેન્દ્ર મહારાજ પણ ત્યાં હતા, એને પણ બધી ટકોર કરી હતી. એટલે અમને સંતોને ઘણું બધું દુઃખ લાગેલું. આપણા હસ્તોજી મહારાજ શું નથી આપ્યું મને કહો તમે, ઘણું બધું આપ્યું મેં, પણ આપણું અત્યારે મન જ નથી રહેતું. એટલે તો અમૃતવાણીમાં ને હસ્તોજી મહારાજ આપણે કીધું હોય ને, આ જ કલયુગમાં થર અને થર નહીં સંસાર, જે વેદને વાક્ય ચાલ્યા તે ઉતરે ભવ પાર. અમૃતવાણીમાં તો આપણે સમજાવી છે ને આપણને, ને સાચી વાત છે. આજ કલયુગમાં અથર્વદ તો છે જ, ને અથર્વદને આપણે માની રહ્યા, પણ આપણો આખો સંસાર આપણું મન સ્થિર નથી. એ આગળ માણી તો હસ્તજી મહારાજ પહેલા જ કહી ગયા આપણને, સાચી વાત છે ને, મન સ્થિર આપણું જેનું કે ઉમાં જાઓ તો અહીંયા ભગવાન મળશે, આ જગ્યાએ જઈને ઉમાં ભગવાન મળશે. ભગવાન ક્યાંય જ્યાંથી ભટકવાથી ભગવાન નથી મળતા ભાઈ. ભગવાન તો અહીંયા આપણા અહીંયા હૃદયમાં બેઠા જોઈએ તો. બોલીએ નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજીનો ખૂબ સાથ અને સહકાર આપણને મળતો રહ્યો છે. ઉત્સવ તેમજ જે મોટું દાન કહેવાય એ કન્યાદાન, સમૂહ લગ્નનું અને શૈક્ષણિક રીતે આપણે જે ભાઈઓ આગળ આવ્યા એનું સન્માન. આજે રતિ બાપાએ જે વિષય લીધો કે આપણે જ્યાં ત્યાં ભટકી છીએ, કારણ કે આપણને સદગુરુ મહારાજ ત્યાં ઘણું બધું આપે. જેટલા ભટકશો ને એટલા દુઃખી થશો. અહીંયાથી જેટલા જશો ને આગા પાછા, એ 100% વાત હું તમને કહું તે દુઃખી થવાના છે. કળયુગમાં અનેક દેવી દેવતાઓ જાગશે. આ મહારાજ પહેલા સગણદાસ મહારાજ ને બધા મહારાજો ફેરી ફેરતા ને, માવજીદાસ મહારાજ, આપણા બાબા પ્રેમદાસ બાપુ ને બાબા રામદાસ બાપુ, બધી ફેરીઓ હે ને શિયાળે થતી, મને ખબર હે, અમે તો પાણી પાતા દીધી બધાને. તો એ ફેરીઓ આ પ્રતાપ થોડોક હજી રહ્યો છે, પણ એ આપણે પાછી ચાલુ કરવી પડશે. કહેવાનો મતલબ કે આપણું બધું અહીંયા બધું છે ને, અહીંયા જો એક મને રહેશો ને તો બધું પામોરા મળેલું અને એમાં આગળ વધી. અને સંતોની જે આ ટકોર છે ને, સમાજની ચિંતા એ સમાજની ચિંતાને આપણે આત્મા ઉતારી આગળ વધી એવી પ્રાર્થના. અને નવું વર્ષ બધા માટે શુભદાયક લાભદાયક નીકળે અને સંતોને ચરણ વંદન કે બધાને આશીર્વાદ આપો. માતાજી ઉમિયામાં તેમજ કલ્કીનારાયણ નિસંગનારાયણ ભગવાન સર્વને આશીર્વાદ આપે. બોલો નિષ્કલંકી નારાયણ ભગવાનની આ સત્રની વિરામ આપી છે. ત્યારબાદ ભાગ્ય જુઓ કે નોંધણી કરાવી ત્યારે 10,000 ભાવ હતો, 10,300, અને લેવા ગયા તે 13,500 ભાવ હતો. આ દીકરીઓનો ઓલ્યો નથી તો બીજું શું હોય? આ એ ભાવમાં આપણને તે દિવસે બની ગઈ. અડધા તોલામાં દીકરીઓને બધીને બનાવી દીધી છે. અડધું લગભગ બધી દીકરીઓને ભાગમાં આવ્યો છે. અને 5.5 લાખ રૂપિયા જેવો ખર્ચ, 5,60,65,000 જેવું ખર્ચ થયું છે. કાજલબેન હિપુલ કુમાર છે કે નથી? પછી હિનાબેન હાર્દિક કુમાર કોકા જીયા પર હાલે ગાંધીધામ. હાલો વાડીલાલભાઈ લઈ લેશે, અમારા મંત્રી.
ના મળે એ વળી આવતી સાલ કોશિશ કરજો અને સત્યનિષ્ઠ બનજો, પ્રમાણિક બનજો. मास्टर डिग्री में वनस्पति शास्त्र बोटनी ની અંદર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ની અંદર મેં કમ્પ્લીટ કરી. કરન્ટલી હું પીએચડી ની અંદર એડમિશન લીધું છે બોટની ની અંદર. મારે આનંદ થયો જે સરસ્વતી સન્માન આપણે નખત્રાણાની અંદર પ્રાપ્ત થયું મને. બીજું મારે જે કહેવું છે એ છે કે જે રમતગમત ક્ષેત્રે અને ગવર્મેન્ટની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ પાછા આપણા સતપન, એક તો આપણે જનરલ કેટેગરીની અંદર આવતા હોય, ઓપન કેટેગરી, તો કોમ્પિટિશન હાઈ હોય એવા સમયની અંદર જ્યારે આપણે સરપંચ મતલબ આપણે કડવા પાટીદારના જે ભાઈ બહેનો ગવર્મેન્ટની અંદર લાગે એ એક પ્રકારે પ્રાઉડની મુવમેન્ટ કહેવાય. કારણ કે એ સરળ નથી. બાકી જે કેટેગરીઓ એસટી એસસી આરક્ષિત જેટલી કેટેગરીઓ એ લોકોના ઓછા ટકા હોય છતાં પણ ગવર્મેન્ટની અંદર એને ઇઝીલી જોબ મળી જતી હોય છે. તો હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ગવર્મેન્ટની અંદર અને ઉચ્ચતર શિક્ષણની અંદર લોકો આગળ વધે અને આવી રીતે સરસ્વતી સન્માન દ્વારા તેઓને પ્રોત્સાહન મળે. અસ્તુ. તો અને આ કોન્ફિડન્સ તો આપણામાં વધારે અને એની સાથે આપણે એ ધ્યાન રાખવાનું કે આપણી નામની પાછળ આપણા પોતે એક જ નથી, આપણી પાછળ આપણા પરિવારનું નામ છે, આપણી પાછળ આપણી શાળા વિદ્યાલયનું નામ છે અને આપણી સમાજનું નામ છે. તો એ નામ ક્યાંય નીચું ન જાય તો એનું ધ્યાન આપણે સર્વ વિદ્યાર્થી મિત્રોને રાખવાનું છે. ધન્યવાદ. આજનો આ પ્રસંગ સવારના વાર્ષિક પાટોત્સવ અને બપોર પછી સ્નેહ મિલન અને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં આપણે 185 વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા અહીંયાથી. એમાં 40 વિદ્યાર્થી હાજરી નથી એટલે એમના પ્રોત્સાહન અહીંયા છે. આપણે કરવાનું છે એ નક્કી. આ પરંપરા આપણે ચાલુ રાખ. સરસ્વતી સન્માનનો જે કાર્યક્રમ આપણે શરૂઆત કરી સમાજે શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટે અને યુવા સંઘના સહયોગથી કે મહેનત એમની અને આયોજન સમાજનું એટલે સહયોગમાં. કારણ કે આ ડિગ્રીઓ બધી એવી છે ને જે વડીલોને ખ્યાલ ના આવ્યા એટલે એમને સહયોગી બનાવ્યા અને આ પરંપરા આપણી સહયોગીની ચાલુ છે. સદગુરુ દેવ કી જય. મહંત શ્રી શાંતિ પ્રિયદાસ મહારાજના ચરણો વંદન, મહામંડલેશ્વર દિવાનંદ મહારાજના ચરણો વંદન, તેમજ જેઠા બાપા, વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ અને શ્રોતાજનો, આપનો કિંમતી સમય કાઢી આપનું ઇનામ પ્રોત્સાહન લેવા આવ્યા તો આ વિદ્યાર્થીઓનો પણ આપણે અત્યારથી આભાર માનીએ છીએ. જે પ્રોત્સાહન કરી દાતાઓ એમનો પણ આપણે અત્યારથી આભાર માનીએ છીએ. જે આ બધા વડીલો તે ટાઈમ કાઢીને આવ્યા પણ એનો પણ આપણે અત્યારથી આપણે આભાર માનીએ છીએ. સંસ્થામાંથી સૌનો આભાર આભાર આભાર. સર્વેને મારા જય ગુરુદેવ. આજે કારતક સુદ આઠમ એટલે કે નિષ્કલંકી ધામના આજે પાટોત્સવનો નિમિત્તનો આજે પ્રોગ્રામ હતો. આજ ત્રિવિધ મહોત્સવ કહેવાય. જે આ નિષ્કલંકી ધામનો વાર્ષિક પાટોત્સવ, નૂતન સ્નેહ મિલન અને જે આ સતપંથ પરિવારમાં જે તેજસ્વી બાળકો હતા એમને સન્માનવાનો કાર્યક્રમ એટલે કે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ, એમ ત્રિવિધ કાર્યક્રમનો આજને પ્રોગ્રામ હતો. આજે વાર્ષિક પાટોત્સવમાં સવારથી પહેલો યજ્ઞ હવન આચાર્ય કે યજ્ઞાચાર્ય કહી શકાય એવા હીરાભાઈના સૌમુખે યજ્ઞનો કાર્યક્રમ હતો. ત્યારબાદ સત્સંગ સભા, એમાં મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવાનંદ હરિજી મહારાજ સાથે ગાદીપતિ નિષ્કલંકી ધામના અને કચ્છ સંત સમિતિના અધ્યક્ષ એવા શાંતિપ્રિયદાસજી મહારાજ સાથે કુંવરમા આશ્રમના ગાદીપતિ રતિબાપા સાથે સાથે
સમાજના કર્ણધારો અને સતપંથ પરિવારને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સવારના સત્સંગનો કાર્યક્રમ હતો. ત્યારબાદ ઉપર મંદિરમાં મહાપૂજા ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. ત્યારબાદ ભોજનનો લઈ અને બપોર બાદના સત્રમાં જે તેજસ્વી બાળકો હતા એ સર્વે બાળકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ આખા દિવસમાં આ ત્રિવિધ મહોત્સવનો અમે કાર્યક્રમ યોજ્યો હતો. સવારના સત્સંગની સાથે સાથે જે અખાત્રીજ 2025ના અહીં નિષ્કલંકી ધામમાં સમૂહ લગ્ન યોજાય છે એ સમૂહ લગ્નમાં જે કોઈ દીકરી દીકરાઓએ ભાગ લીધો હતો એ સર્વે દીકરી દીકરાઓને સમૂહ લગ્ન આયોજન સમિતિ અને કચ્છ સતપંથ પરિવાર સતપંથ સમાજના તરફથી સોનાનું એક ઘરેણું પણ આપવામાં આવ્યું હતું કન્યાદાનના રૂપે. તો એવી 9 દીકરીઓને પણ અહીંયાથી કન્યાદાન સ્વરૂપે હીરાભાઈના હસ્તે અને સંતોના હસ્તે અહીંયા કન્યાદાન રૂપ આપવામાં આવ્યું હતું.